સંસદના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે। સત્રના પહેલા દિવસે વિપક્ષે એસઆઈઆરને લઈને હોબાળો કર્યો હતો। સંસદના ગેટ ઉપર પ્રદર્શન કરવાનું વિપક્ષે એલાન કર્યું છે। એસઆઈઆર અને વોટ ચોરીના આક્ષેપોને લઈને વિપક્ષનો હોબાળો સામે આવ્યો। વિપક્ષની માંગ છે કે એસઆઈઆરને લઈને ગૃહમાં ચર્ચા કરવામાં આવે। એસઆઈઆર અને વોટ ચોરીના આક્ષેપોને લઈને વિપક્ષ વિરોધના મૂડમાં જોવા મળી રહ્યું છે। વિપક્ષની માંગ છે કે ગૃહમાં એસઆઈઆર મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવે। સત્રના પહેલા દિવસે વિપક્ષે એસઆઈઆરને લઈને વાત કહી। પહેલા દિવસે નાણામંત્રીએ 3 બિલ રજૂ કર્યા। મહત્વની વાત, સંસદમાં સરકારે શું કહ્યું અને શું કર્યું તેની વાત કરી। પહેલા દિવસે નાણામંત્રીએ 3 બિલ રજૂ કર્યા। મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ રજૂ થયું। કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક બિલ અને સ્વાસ્થ્ય સુધારા બિલ, એમાં 3 બિલ રજૂ થયા। સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સેસ બિલ 2025 પણ રજૂ કરવામાં આવ્યું। લોકસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યા છે। ઈડી 11 વર્ષ અને 7 મહિનામાં 6312 કેસ દાખલ કર્યા। આ કેસમાં સાબિત માત્ર 120 મામલા થયા। અત્યાર સુધીમાં 15 લોકો ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે। 15 લોકો ઉપર 58,000 કરોડનું બેંકનું દેણું છે। વર્ષ 2025માં 3,365 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જ્યારે વર્ષ 2025માં 260 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હોવાની આંકડા સામે આવ્યા છે। સોનાની કિંમત 254 કરોડ રૂપિયાની છે। સોના જપ્ત કરવાના 461 જેટલા કેસ દાખલ થયા છે। એલઆઈસીમાં અદાણીનું રોકાણ 1.5 દાયકામાં 24% વધ્યું છે। સરકારે કહ્યું કે 5 વર્ષમાં 2 લાખ પ્રાઇવેટ કંપનીઓ પણ બંધ થઈ છે। पोल नहीं हुआ तो एसआईआर कोई पहली बार नहीं हो रहा। एसआईआर को क्यों लोग हवा मचा दिया है, वो एक व्यवहारिक संवैधानिक व्यवस्था में होते रहा है। शुद्धिकरण यही है एसआईआर। क्या शुद्धिकरण नहीं हो? चुनाव के जितने वोटर लिस्ट होते हैं, कौन मर गया, कौन जिया, कौन गांव छोड़ दिया, घर छोड़ दिया, ये होनी चाहिए। इसको पॉजिटिव रूप में जो खामियां हो उसको निकाल करके उसका सुधार करवाना चाहिए, न कि एसआईआर का विरोध करना चाहिए। लेकिन ये कह रहे हैं कि पहले बिहार में चुनाव था तो वहां पर